2 વર્ષ પૂર્વ 3 રસ્તા સર્કલ પાસેથી એક્ટિવા ચોરી કરનારને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઈ પીએચવાળાને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતી મળી હતી કે કોસંબાનો રીઢો બાઇક ચોર નઈમ ઉર્ફ સોનો ઇકબાલ શેખ એક અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલા શાક માર્કેટ નજીકથી 2 વર્ષ પૂર્વ ચોરી થયેલા એક્ટિવા ઉપર અન્ય એક્ટિવાનો નંબર લગાવી ફરી રહ્યો છે. જે માહિતી આધારે જંબુસર બાયપાસ પાસેથી ચોક્કસ માહિતી આધારે નઈમ ઉર્ફ સોનો ઇકબાલ શેખ ઝડપી પાડ્યો હતો. જે એક્ટિવાને પોલીસ તેની પાસે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે એક્ટિવા નંબર અને ચેસિસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરતા બંનેની વિગતોને અલગ અલગ દર્શાવી રહી હતી. જેમાં ચેસિસ નંબર અંકલેશ્વરમાંથી 2 વર્ષ પૂર્વ ચોરાયેલા એક્ટિવાના હોવાનું સામે આવતા પોલીસે નઈમ ઉર્ફ સોનુ શેખની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા 2 વર્ષ પૂર્વ અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જે આધારે 45,000 રૂપિયાની એક્ટિવા જપ્ત કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે નઈમ ઉર્ફ સોનો ઇકબાલ શેખ 2021માં 5 મોટરસાયકલ ચોરી અને 2022માં 10 મોટરસાયકલ ચોરીમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે કુલ 15થી બાઇક ચોરીઓમાં ઝડપાયેલા રીઢો બાઇક ચોર અને ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.